ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અંકલેશ્વર તાલુકાના દીવી, દીવા, અંકલેશ્વર, આંબોલી અને બોઈદરા જેવા ગામોની જમીનો સંપાદન કર્યા બાદ 12 જેટલા કૂવાઓનું ડ્રિલિંગ કરી ફૂડ ઓઇલનો પ્રતિ દિવસ 240 ઘનમીટર જથ્થો તેમજ એસોસિએટ નેચરલ ગેસ 60,000 ઘનમીટર પ્રતિ દિવસના ઉત્પાદન માટેની પરિયોજના અંગે કામગીરી હાથ ધરી છે. આ પરિયોજના અંગે અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને જીપીસીબીના રિજિયોનલ અધિકારી ડૉક્ટર જેડી ઓઝાની ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી, જેમાં જીએસપીસીના અધિકારી સચિન પટેલ, સંજયકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક સુનાવણીમાં પાંખી હાજરીને જોતા ઉપસ્થિત સ્થાનિક લોકોએ આ લોક સુનાવણીને રદ કરી પુનઃ નવેસરથી યોજવાની ભારપૂર્વક માંગણી કરી હતી. આ લોક સુનાવણીમાં માંડ 10 જેટલા ગામના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યા હતા કે કંપની દ્વારા આ લોક સુનાવણી અંગે આ પરિયોજનામાં અસરગ્રસ્ત ગામોના લોકોને જાણ કરી નહોતી. લોક સુનાવણી માટે જરૂરી ગ્રામજનો હાજર ન હતા, જેથી આ લોક સુનાવણી રદ કરી તેનું ફરી આયોજન કરવું જોઈએ તેવી માંગ કરી હતી. જોકે ઉપસ્થિત ગામના પ્રતિનિધિઓએ આ પરિયોજનાને કારણે ખેડૂતોની જમીન અને પાકને નુકસાન સહિત વળતર સહિતના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આજે અંકલેશ્વરમાં જીએસપીસીની લોક સુનાવણી રાખવામાં આવેલ હતી અને આ લોક સુનાવણી એમના 12 જે ગેસ અને પાઇપલાઇન અર્થેના જે કંઈ એમની રજૂઆત હતી એ અંતર્ગત રાખવામાં આવેલી હતી અને જેના જે 70 અસરગ્રસ્ત ગામો છે, 70 અસરગ્રસ્ત ગામોને એની જાણ, એના સારાંશની નકલો મોકલવામાં આવેલી હતી. સાથે સાથે 1 મહિના અગાઉ ઇન્ડિયન એક્સપ્રેસ અને સંદેશમાં પણ એની પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી. ગામજનોની જે કંઈ રજૂઆત કે જે કંઈ સૂચનો છે તે આવેલા છે એ તમામનું પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા સંતોષકારક ઉકેલ મેળવવામાં આવશે. લેખિતમાં જે કંઈ અમને 5 ફરિયાદો મળી છે, કે સૂચનો મળ્યા છે, એ તમામ સૂચનોને ન્યાય આપવામાં આવશે અને પ્રજાનો જે કંઈ રજૂઆત છે કે પ્રજાનો જે કંઈ આક્રોશ છે, ખાસ કરીને સ્થાનિક રોજગારીનો પ્રશ્ન વધારે ઉપસ્થિત થયેલો, તો સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવશે એવું પ્રોજેક્ટ પ્રપોનન્ટે ખાતરી આપી છે. ધન્યવાદ. પ્રસિદ્ધિ ન થયું હોય એવું કહેવાય. આપણે આટલો મોટો વિકાસનો પ્રોજેક્ટ કરતા હોય તો આની પ્રસિદ્ધિ વધારે થવી જોઈએ, લોકોમાં જાણકારી વધુ જોઈએ. તમે કહો છો કે ઇંગ્લિશના પેપરમાં આપ્યું છે અને ગુજરાતીમાં આપ્યું છે. આ ગામડાઓનો પ્રોજેક્ટ છે. અંગ્રેજી પેપર કદાચ ન વાંચતા હોય, એક સંદેશમાં આપ્યું છે, બીજા અનેક ગુજરાતી પેપરોમાં આપી આની પ્રસિદ્ધિ થવી જોઈતી હતી, જેના પરિણામે આજે આ પાકી હાજરી છે અને આ હાજરીમાં આવી સુનાવણી ચલાવી કે ન ચલાવી એ નિર્ણય આપ ઉપર બેઠેલા મહાનુભાવો લઈ શકો છો. પરંતુ અમે આ એક લાગણી દુઃખની છે કે આ જાગૃતિનો અભાવ છે અથવા તો માહિતી યોગ્ય પ્રસિદ્ધિ થઈ નથી. તે છતાં આ પ્રોજેક્ટ બાબતે કંઈક સૂચનો વાંધા છે અમારા, તે અમે જણાવીએ છીએ. સૂચિત પ્રોજેક્ટના એઆઈ રિપોર્ટ મુજબ સર્વેક્ષણની કામગીરી 1 માર્ચ 2025માં કરવામાં આવી છે એવું જણાવાયું છે, જ્યારે સાથે સામેલ જે નાબેડનો રિપોર્ટ છે એની વૈધતા 15 માર્ચ 2025થી શરૂ થાય છે, એટલે કે 15 દિવસ અગાઉ આ કામગીરી શરૂ થઈ છે. તો આને માન્યતા આપવી કે ન આપવી એ નિર્ણય લેવો અમારા દ્રષ્ટિએ આ માન્ય નથી. ઈઆઈએ રિપોર્ટમાં દર્શાવેલ બધી જ માહિતી સાચી છે, તો ભવિષ્યમાં કોઈ ઘટના બને તો આ ઈઆઈએ રિપોર્ટની ઘટના બને અને ઈઆઈએમાં દર્શાવેલ માહિતી વિરુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો ઈઆઈએ રિપોર્ટ બનાવનારને પણ દોષિત ગણવામાં આવશે. શું કાર્યવાહી થઈ શકે? ભૂતકાળની અકસ્માતની ઘટનાઓને ધ્યાને લેતા અને અનુભવે જોવામાં આવ્યું છે કે ઈઆઈએમાં દર્શાવેલ બાબત ખોટી પડે છે અને ઈઆઈએ બનાવનાર સામે કોઈ કાર્યવાહી થતી નથી. બધી લોભામણી સારી બાબતો દર્શાવવામાં આવે છે, પરંતુ જ્યારે અમલવારી થાય છે ત્યારે એવું દેખાયું નથી, એવું અનુભવે જોયેલું છે. રિપોર્ટમાં બતાવ્યા મુજબ વૃક્ષો અને દર્શાવેલ પાણીની જરૂરિયાત
એ ઓછી છે. પાણી વૃક્ષોને જીવવા માટે જે પાણી દર્શાવ્યું છે એ પૂરતું જ છે કે તમે ફરીથી ગણતરી કરશો? ઓએનજીસી અને બીજી અન્ય કંપનીઓ ના અનુભવને જોતા અહીંયા આ વિસ્તારમાં જ્યાં ડ્રિલિંગ કરવાના છે એ ઓલરેડી ત્યાં ઓએનજીસી એ કરેલું છે અને આપણા રિપોર્ટમાં બતાવેલું છે કે અડોલ અને આ બોઈદરાનું પાણી પણ ખરાબ થયેલું છે. આનું બધું કારણ એ છે કે ઓએનજીસી એ જે ડ્રિલિંગો કરેલી છે એના લીધે અહીંના આસપાસની જમીનો છે એને પોતાની ફળદ્રુપતા ગુમાવી દીધેલી છે. તો સેમ આ પ્રોજેક્ટ ઉમરવાડા ગામમાં 34 નંબર પર હેતલ એમ કટારિયા. હેતલ અમારો તલાટી કોઈ નથી, એ તો એમના એક સ્ટાફ માણસ છે. હા, તો કરો તો જો હવે આમાં કેવું છે, જ્યારે પણ તમારા માણસને ત્યાં મળવા ગયા હોય, તમારા ગ્રામ પંચાયત ગામના સરપંચને મળો, ગામના 5 નહીં, ગામના સરપંચનો સિક્કો છે, તમે જુઓ આમાં કેવું છે સમજો. સિક્કો